ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। કરજણથી કરજણ શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સુધારા બિલ તેમજ યુસીસીના કાયદાઓ રદ કરવાની માંગ સાથે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કરજણ તાલુકા મુસ્લિમ સમાજ આ બિલનો સખત વિરોધ કરીએ છીએ। હાલમાં ગુજરાત ગવર્મેન્ટ યુસીસીનો કાયદો પસાર કરવા માટેની પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે, તેનો પણ અમો કરજણ તાલુકા તથા શહેર મુસ્લિમ સમાજ તેનો પણ અમો સખત વિરોધ કરીએ છીએ। અમો ભારતના નાગરિક છીએ અને બંધારણ દ્વારા મળેલ મારા મૂળભૂત અધિકારોમાં માનીએ છીએ। દરેક નાગરિકને પોતાના ધર્મ અને રૂઢિ દ્વારા સ્થાપિત અધિકારોને બંધારણમાં સ્પષ્ટ રીતે સ્થાપિત કરવામાં આવેલ છે। અમો અમારા ધર્મ અને રૂઢિ દ્વારા સ્થાપિત કરેલ દરેક કૌટુંબિક કાયદાઓમાં માનીએ છીએ તેમજ તે સંબંધિત અન્ય તમામ બાબતોથી અમો સંતુષ્ટ છીએ। તેમાં કોઈ પણ પ્રકારના ફેરફારની શક્યતાથી ભારપૂર્વક ઇનકાર કરવા ઈચ્છીએ છીએ। ભારતના બંધારણે તમામ ધર્મોના અનુયાયીઓને તેમના ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મૂળભૂત અધિકાર સ્વરૂપે આપેલ છે, જેથી અમો પ્રસ્તાવિત કાયદાનો વિરોધ કરીએ છીએ। વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આપણા દેશના બંધારણે બધા ધર્મો અને વર્ગોને તેમના પોતાના અંગત કાયદાઓ અને માન્યતાઓનું પાલન કરવાની સત્તાઓ આપી છે, તેમજ બંધારણના આર્ટિકલ 44 આખા દેશ માટે કોમન સિવિલ કોડની વાત કરી છે। તો રાજ્યો માટે અલગ અલગ સિવિલ કોડ બનાવવાથી તે કોમન સિવિલ કોડ કહી શકાય કે કેમ તે પ્રશ્ન છે। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરજણ નગર સહિત તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। इस वक्त हम सारे के सारे मुसलमान करजन के मुसलमानों की नुमाइंदगी करते हुए यहाँ करजन तालुका के मामलतदार के ऑफिस में हम लोग यहाँ पर जमा हुए एक आवेदन पत्र देना है। इस वक्त जो हुकूमत की तरफ से वक़फ़ बिल और यूसीसी जो बिल लाया गया है, जो हमारे दीन इस्लाम और शरीयत के बिल्कुल ख़िलाफ़ है और कोई मुसलमान इस चीज़ को पसंद नहीं करेगा, बल्कि जो समझदार जो कौम है, जो सेंसेबल जो लोग हैं, वो भी इस चीज़ को पसंद नहीं करते हैं। इस वक्त पूरी हिंदुस्तान में ही नहीं बल्कि काफ़ी शहरों में इस चीज़ का इख्तिलाफ और मुखालिफत की जा रही है। हम तमाम मुसलमानों की तरफ से हुकूमत के लिए ये अपील, वक़फ़ बिल को और यूसीसी बिल को वो वापस ले लें। क्या नाम आपका? मेरा नाम मोहम्मद साजिद अशरफी है। अभी इस वक्त हम लोग करजन शहर के तमाम मुसलमानों की तरफ से आज इस जगह पर आए हैं और आने का मकसद आप अच्छी तरह से जानते हैं कि जो बिल आया है वक़फ़ बिल और यूसीसी दोनों के खिलाफ आवेदन पत्र देने के लिए आए हैं, क्योंकि ये जो बिल है वो हमारी शरीयत के भी खिलाफ है और संविधान के भी खिलाफ है। वक़फ़ जो है वो वक़फ़ है कि एक मुसलमान अपने खून पसीने की कमाई से जो जायदाद को जिसकी उसकी जायदाद जो होती है वो मसाजिद में या मदारिस में या खानका में देता है, वो वक़फ़ जो है अल्लाह की मिल्कियत है और उस पर कोई दूसरा काबिज नहीं हो सकता। इसी तरह यूसीसी जो है, तो इसमें ये बताया गया है कि खाला के लड़के के साथ निकाह होगा या नहीं, मामू की लड़की के साथ निकाह होगा नहीं है, मियाँ बीवी के एक दूसरे के हुकूक क्या है, ये तलाक का मसला क्या है। तो ये सारे जो है हमारे मजहबी मामलात है और हुकूमत को जो है मजहबी मामलात के अंदर दखल अंदाजी नहीं करनी चाहिए। हमारी शरीयत ने बता दिया है कि कहाँ निकाह होगा, कहाँ नहीं होगा, किसके ऊपर क्या हक है, किसके क्या हक नहीं है। ये सारे जो है हमारी शरीयत ने, हमारे कुरान ने, हमारे दीन ने बताया है। लिहाजा हम आज इसलिए आए हैं कि ये जो बिल आया है जिससे मुसलमान खुश नहीं है, और इस वक्त जो है आप पूरे हिंदुस्तान में देख रहे हैं कि एहतजाज हो रहे हैं, विरोध प्रदर्शन हो रहे हैं। लिहाजा सरकार से हमारी यही अपील है कि इस बिल को जो है वापस लिया जाए। डॉक्टर बाबा साहेब आंबेडकरे जीते वखते એવું કીધું કે જ્યારે દેશની અંદર ધર્મના નામે રાજનીતિ થશે ને રાજનીતિમાં ધર્મને વચ્ચે લાવવામાં આવશે ત્યારે આ દેશ તાનાશાહીના માર્ગે જશે એવું બાબા સાહેબ આંબેડકર જીતે વખતે કીધું હતું। ને હાલની અંદર વર્તમાન પરિસ્થિતિ દેશની એ જ બની રહી છે કે ધર્મના નામે રાજનીતિ થાય છે, પરંતુ આ દેશના તમામ નાગરિક પહેલા ભારતીય છે, આ દેશના લોકો છે, તો એમનો જે ધર્મ છે, ધર્મ જે બંધારણની અંદર ઉલ્લેખ કર્યો કે બિન સાંપ્રદાયિક દેશ છે આ, તો દરેક વ્યક્તિ ધર્મ પાડી શકે છે પોતપોતાનો, અને એની અંદર દખલગીરી ના થવી જોઈએ। ને હાલની સરકાર દ્વારા જે વકફ માટે જે કાયદો લાયા છે, યુસીસીની જે વાત ચાલી રહી છે, એ કાયદાને અમે જે લાવવાના જે સખત શબ્દો વખોડી નાખ્યા છે। અને આજ રોજ અમારી નાયબ કલેક્ટર સાહેબ કરજણના મારફતથી માંગણી છે સરકારને કે આ બંને કાયદાઓ રદ કરવામાં પાછા લેવામાં, એવી અમારી લાગણી અને માંગણી છે આજ રોજ।